वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આ 4 મહિના એટલે દેશમાં વરસાદની ઋતુ અને શ્રાવણ મહિનો અને કૃષ્ણ ભક્તિ, આ બધું કંઈક એકબીજા સાથે જોડાયેલું છે. અને આજે કોઈ પણ કારણ વગર કૃષ્ણ યાદ આવ્યા છે. દરેકના કૃષ્ણ જુદા છે અને દરેકની ભક્તિના સ્વરૂપ પણ જુદા છે. તો ધર્મની રીતે કોઈ પણ શંકા કર્યા વગર પોતાનું જીવન, પોતાના પ્રશ્નો, પોતાની સમસ્યા બધું જ કૃષ્ણને સોંપી દેનારો એક વૈષ્ણવ સંપ્રદાય પણ છે. વૈષ્ણવ કુળ, વૈષ્ણવજન કે જે કૃષ્ણને પોતાની બધી જ પીડા આપી દે છે અને એના ગીતો ગાય, એની ભક્તિ કરે, એને યાદ કરે, એની લીલાના વર્ણનો કરે, ખુશ થાય. અને એ જે ગાય એ સંગીત એટલે હવેલી સંગીત. તો આજે થોડી વાત હવેલી સંગીતની કરીએ. ગુજરાતમાં પરંપરા વિઠ્ઠલદાસજી એમણે શરૂ કરી, વિઠ્ઠલદાસ બાપોદરાજી, અને એ એસએનડીટી યુનિવર્સિટીમાં અધ્યાપક હતા. પોતાની નિવૃત્તિના વર્ષો એમણે હવેલી સંગીતને વિકસાવવામાં કર્યા. એ પછી એમના પુત્ર મનહરભાઈ બાપોદરા, એમણે પણ હવેલી સંગીત એટલું જ મહત્વ આપ્યું અને આ સંગીતને એસ્ટાબ્લિશ કર્યું ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે એ જ બાપોદરા કુળની હવેલી સંગીતની પરંપરાને આગળ લઈ જનારા મંગલદાસભાઈ. આપનું મંગલભાઈ કહીએ, મંગલદાસભાઈ કહીએ, પણ બાપોદરાભાઈ, આપનું સ્ટુડિયોમાં ખૂબ સ્વાગત છે. અત્યારે મેં જે વાત કરી અમારા દર્શક મિત્રો સાથે, તો ખાસ તો આપ એ જણાવો કે હવેલી સંગીત એટલે શું, અથવા તો આ પ્રણાલી ક્યારથી શરૂ થઈ, કોણે શરૂ કરી અને કેવી રીતે આ બધું એસ્ટાબ્લિશ થયું? સંવત 1535માં ચૈત્ર માસમાં આચાર્ય શ્રી મહાપ્રભુજીનો જન્મ થયો. એ જ સાથે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું. જેમ થોડોક સમય ગયો ત્યારે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. એની સાથે મંદિર સિદ્ધ કર્યું અને ઠાકોરજીને મંદિરમાં પધરાવ્યા. એટલે જે હાલનું શ્રીનાથજી મંદિર છે, હા, જે અત્યારે ગોવર્ધન પર્વત ઉપર છે એ રીતે. અને પછી એમણે પુષ્ટિ માર્ગની સેવાનો પ્રણાલિકા શરૂ કરી અને એમાં સર્વપ્રથમ કુમનદાસને કીર્તનની સેવા સોંપી. અને પછી એમની સાથે આગળ જતા એમના પુત્ર વિઠ્ઠલનાથજી ગુસાઈજીએ આ પરંપરાને વિસ્તાર કર્યો, સેવા પ્રણાલિકાને. અને એમણે 3 હેતુ દ્વારા પ્રભુને સેવામાં જોડી દીધા. એના 3 પ્રકાર સેવાના કર્યા: રાગ, ભોગ અને શૃંગાર. અને જે રાગ છે એ શબ્દ કીર્તન માટે વપરાયો છે. તો એ કીર્તન દ્વારા આપણા મનની ચિત્તવૃત્તિ સ્થિર થાય અને પ્રભુમાં જોડાય. આ બધી જ લૌકિક પ્રવૃત્તિઓ, બધી જ વૃત્તિઓ પ્રભુમાં આનંદથી જોડાય. એટલે એક વિશેષ પરંપરા કીર્તનની શરૂ કરી. એ જ આપણું આ હવેલી સંગીત છે. ઓકે. તો આ હવેલી સંગીત ની જુદી જુદી શૈલીઓ અથવા તો જુદા પ્રકાર એ શું હોય છે? આ હવેલી સંગીત શબ્દ, એનો મૂળ શબ્દ એવો છે કે પુષ્ટિમાર્ગી હવેલી સંગીત. પુષ્ટિમાર્ગી હવેલી સંગીત એવું જ બોલાય છે. એમાંય 2-3 ભાગ છે કે ઘણા પુષ્ટિ ભક્તિ સંગીત પણ કહે છે, ઘણા પુષ્ટિમાર્ગી હવેલી સંગીત કહે છે. અને અત્યારના આ સમય કલયુગમાં ખાલી એ શબ્દ હવેલી સંગીત માટે રહી ગયું છે. ઓકે. હવેલી સંગીત એટલે છે કે આપણી જે હવેલી છે એ નંદ બાબાનું ઘર છે, નંદ બાબાની હવેલી છે, નંદ ભવન છે. એટલે નંદ ભવનમાં જે કીર્તનો ગવાય છે એટલે એને એમ કહેવાય છે કે આ હવેલી સંગીત છે. એટલે 8 વર્ષના કૃષ્ણ છે કે 7-8 વર્ષના નાના બાળક છે, એ કૃષ્ણ માટેની આ વાત છે? બંનેની છે. અચ્છા. 6-7 વર્ષના છે અને યુવાન છે એ પણ છે. અચ્છા. તો એનું વર્ગીકરણ કઈ રીતે થતું હશે? એટલે સંગીતમાં આપણે જે જાણીએ છીએ કે દરેક જુદા જુદા ભાગ હોય ને પ્રમાણે એને ઓળખાતું હોય છે. પુષ્ટિમાર્ગી હવેલી સંગીત એ 2 પ્રકારે ગાવામાં આવે છે. એક તો પ્રત્યક્ષ અને એક પરોક્ષ. પ્રત્યક્ષ ગાન એવું છે કે જે ગુસાઈજીએ નિશ્ચિત આ જે પ્રણાલિકા કરી છે અને જે એમણે અષ્ટસખાઓને સોંપી છે,
જે મંગલાથી લઈ હમ. અને શયન પ્રયત્ન બધા જ કીર્તનો ગાવામાં આવે છે. અને સામાન્ય કાવ્ય કે ગાન નથી, એને સામે તે દર્શન કરી, જે લીલા આંખોથી એમણે દર્શન કર્યા એ જ એમણે કીર્તન ગાન કર્યું. અને એ જ નિર્ગુણ પ્રભુનું એ નિર્ગુણાત્મક ગાન છે. એટલે આ વેદ અને ભાગવત જેવું ઉચ્ચ કોટીનું કક્ષાનું આ સાહિત્ય છે અને પવિત્ર છે. એટલે આ જે હવેલી સંગીત છે કે પુષ્ટિમાર્ગી હવેલી સંગીત છે એ વ્રજ ભાષામાં અને સંસ્કૃતમાં જ ગવાય છે, જે ગુસાઈજી નિશ્ચિત કર્યું છે. તો એ પ્રણાલિકામાં જે વ્રજ ભાષામાં અસખાઓએ જે કીર્તન ગાયા એ પ્રત્યક્ષ રીતે પ્રભુની સમ્મુખ હવેલીમાં ગાવામાં આવે છે. અને બીજું સંગીત એવું છે કે પરોક્ષમાં ગાવામાં આવે છે. એમાં આપણા ગુજરાતી, ધોળપદ, થોડા સુગમના પ્રકાર પણ હોય છે. આ રીતે એનું હવેલી સંગીતનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એક પ્રત્યક્ષ અને એક પરોક્ષ. એટલે આ ગીતો પહેલા શ્રી કૃષ્ણને ધ્યાનમાં લઈને પહેલા લખાયા હશે? લખાય નથી. આ સાક્ષાત અસખાને જે સેવા સોંપી એમને દર્શન કર્યા અને એ દર્શન કરીને જ ગાયા. એટલે એવું નથી કે કોઈ સામાન્ય મનથી કાવ્ય કે રચના કરી લીધી. એટલે ભાવ ગીત કહીએ, ભાવ ગીત. એ ભાવ આવ્યો અને એ પ્રમાણે કૃષ્ણ ભાવ નહીં, દર્શન થતા હતા ને એ જ એમણે એ વખતે એને રચ્યા, એ જ ગાયું. અને આ અષ્ટ સખાએ રચ્યા. અષ્ટ સખાયેલી છે. તો એ અષ્ટ સખાઓ કોણ હતા અને કયા પ્રદેશના અને શું? એટલે એની અષ્ટસખા તો અલગ અલગ હતા, અલગ અલગ પ્રદેશના પણ હતા, અમુક વ્રજના પણ હતા. અને એની અંદર તો જેમ કૃષ્ણદાસજી છે એમની શયનની સેવા હતી, એ તો ચરોતરના પટેલ હતા, તો એમને પણ એમને સેવા આપી છે. અને જે કૃષ્ણલીલા જે વ્રજમાં થઈ એમની સાથે જે સખાઓ રહેતા એ જ આ અષ્ટસખા છે. જે સારસ્વતકલ્પમાં જે ઠાકોરજી સાથે જે સખાઓ હતા એ સખાઓ ફરી વ્રજમાં જન્મ્યા, કોઈ બીજા દેશમાં જન્મ્યા, બીજા ગામમાં જન્મ્યા, અલગ અલગ રીતે એમને પાછા પુનઃ વ્રજમાં પધરાવી અને આ બધી સેવાઓ એમને સોંપાઈ. તો આજે હવેલી સંગીત આમ બ્રોડલી ઓળખાય છે, એ તો એનો કોઈ ગાવાનો વગાડવાનો એવો કોઈ નિશ્ચિત સમય હોય છે કે જુદા જુદા સંગીતનો કે ગીતનો? હવેલી સંગીતમાં એનો એક નિશ્ચિત ગુસાઈ જે ક્રમ કર્યો છે, એક ક્રમ તો નિત્ય સેવા ક્રમ, નિત્ય ક્રમ, ઋતુ પ્રમાણે, ઉષ્ણકાલ, શીતકાલ, અત્યારે આપણે હમણાં વાત કરી વર્ષા ઋતુ, વસંત, અને 12 માસના કીર્તનો જે ઉત્સવમાં આવે. આપે જ વાત કરી કે જન્માષ્ટમી, હિંડોળા આવશે, પછી આવશે તો નવરાત્રી આવશે, દિવાળી આવશે, તે બધા ઉત્સવના ક્રમ છે. તેવા એક નિત્ય ક્રમ જે ઋતુ પ્રમાણે છે અને ઉત્સવના ક્રમ છે. એ રીતે ગુસાઈ જે બધા વિભાજન કર્યા અને એ પ્રમાણે અલગ અલગ રીતે રાગમાં એમને બધા જ તે સમબદ્ધ કરી અને આ સેવામાં જોડી દીધા, મંગલાથી લઈને શેન સુધી. હવે એવું ખ્યાલ છે કે આજે 84 જગ્યાઓ છે જુદી જુદી, તો એ તમામ જગ્યાએ આ જે સંગીત હોય એ એક સરખું જ હોય કે પ્રદેશ પ્રમાણે બદલાતું હોય? પ્રદેશમાં એવું છે કે આમાં અમુક શૈલી છે. એક તો ઠાકોરજીનું પ્રાગટ્ય વ્રજમાં છે, એટલે વ્રજમાં જે છે એટલે એક વ્રજ શૈલી છે. એટલે મૂળ કહેવાય કે ગોકુલ, મથુરા, જતીપુરા, અને પછી ત્યાંથી પધાર્યા ઠાકોરજી મેવાડ, એટલે નાથ દ્વારા. તો એક નાથ દ્વારા પણ શૈલી એ છે, એટલે નાથ દ્વારા અને કાકરોલી. અને પછી અત્યારે આ સમયમાં 500 વર્ષ આ જે પરંપરા છે એમ કરતા કરતા એ શૈલી ગુજરાતમાંય ગઈ, ત્યાં બધા ભક્ત થયા, કોઈ મધ્યપ્રદેશમાં થયા, અલગ અલગ આપણા હિન્દુસ્તાનમાં ઘણી જગ્યાએ થયા. એટલે જેમ કેમ બોલી બદલાય, વેશ બદલાય, પછી એમ પદ્ધતિ તો એ જ રહી અને આ રીતે એનો અલગ અલગ રીતે પ્રચાર થઈ રહ્યો છે. એટલે ભાષા મુખ્યત્વે બ્રિજ ભાષા, હિન્દી અને સંસ્કૃત? ના, વ્રજ ભાષા અને સંસ્કૃત. અચ્છા, તો આપણે ગુજરાતમાં ગુજરાતી ગીતો નહીં એમાં? ગુજરાતી ગીતો મેં કીધું ને એ પરોક્ષ ગાન છે. અચ્છા, કે આપણે કહ્યું કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, ને અહીંયા જ તે દોશીવાળાપોળમાં દયારામભાઈ જી થઈ ગયા, એમનું બહુ મોટું સાહિત્ય છે. તો એ પણ આપણા થઈ ગયા, તેમણે પણ ગુજરાતીની ઘણી રચનાઓ કરી છે, અનેક ભક્તોએ રચના કરી છે. એમનું એક છે ગુજરાતી, શ્રીનાથજીનું વદન કમલ જોયું, જેણે એકવાર શ્રીનાથજીનું વદન કમલ જોયું. તો એવા અલગ અલગ એ પછી પરોક્ષ ગાન કરવામાં આવે છે. તો જ્યારે પ્રત્યક્ષ ગાન કરીએ ત્યારે તો જે ગુસાઈજીએ પ્રણાલિકા કરી એ વ્રજ ભાષા
ને સંસ્કૃતમાં જ કરવામાં આવે તો છે. જુદી જુદી જે હવેલી હોય અમદાવાદમાં કે કોઈ પણ શહેરમાં, તો હવેલીમાં આ જે ગાન છે એ એના જેમ કે મંગળા વખતે કે દરેક સમય પ્રમાણે હોય, તો એના ગાવા માટેના નિશ્ચિત કલાકારો હોય કે જે દર્શન કરવા આવે એ તમામ ગાતા હોય છે? ના, એ શીખેલા હોય અચ્છા. અને ત્યાં જે હવેલીમાં ગુરુ બિરાજતા હોય અને એ આજ્ઞા આપે તો જ એ ગાઈ શકે. કારણ કે આની મર્યાદા છે કે આ કીર્તન ગમે તેમ ન ગાઈ શકો. તમે સમજીને શીખીને એ પછી તમે સન્મુખ પ્રભુને સેવા વિનિયોગ કરાવી શકો. તો આ શીખવવાનું કામ પણ આપની સંસ્થા ઘણા વર્ષોથી સંભાળે છે, તો એના વિશે વાત કરો કે કેવી રીતની તાલીમ તમે આપો છો? અમારે 2013માં અમે એક ક્લાસ રૂપે આ શરૂ કર્યું હતું કે બધા હવેલી સંગીત આપણે બધા ભાઈઓ બહેનોને યંગસ્ટરને શીખવાડીએ. પછી અમારા ગુરુની આજ્ઞા થઈ કે ના, તમે શરૂ કરો છો તો એક સંસ્થા શરૂ કરો. આટલું બધું સરસ ચાલી રહ્યું છે. પછી 2014માં અમે સુરસિંગાર કીર્તન વિદ્યાલયની સ્થાપના કરી અને એનો જે ગુસાઈજીએ જે રીતે ક્રમ નક્કી કર્યો આ હવેલી સંગીતનો, એ પ્રમાણે આખો અમે 7 વર્ષમાં એક આ હવેલી સંગીતનો કોર્સ તૈયાર કર્યો છે. અને અત્યારે છેલ્લા 13 વર્ષથી ઘણા દેશ વિદેશ દેશમાં અને અહીંયા અમદાવાદથી લઈ અને મહારાષ્ટ્ર સુધી, મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન સુધી ખૂબ બધાનો લાભ લઈ રહ્યા છે અને વૈષ્ણવો શીખી અને પોતાના પ્રભુને રીઝવી રહ્યા છે. એટલે તમારી પાસે શીખે તો એ કોઈ કોર્સ છે, અભ્યાસક્રમ છે, 1 વર્ષનો 2 વર્ષનો? હા, એવો 7 વર્ષનો કોર્સ. 7 વર્ષનો કોર્સ છે. અને એનો એ 7 વર્ષ કરો ત્યારે તમને આખા 12 માસના કીર્તન ગાતા આવડે. એટલે 12 માસના કીર્તન શીખવા માટે તમારે 7 વર્ષ સળંગ અભ્યાસ કરવો પડે. અને આ કૃષ્ણ ભક્તિ તમે તમારા ઘરમાં જે બાલકૃષ્ણ છે અથવા કિશોર કૃષ્ણ છે એની સાથે વાતો કરવા, મસ્તી કરવા માટે આ ગીતો એની સાથે ગાઓ છો, એની સાથે મગ્ન બનીને ગાઓ છો. તો મને એક પ્રશ્ન એ પણ થાય કે આમાં કૃષ્ણના શૃંગારના ગીતો પણ હશે અને કૃષ્ણને જમાડવાના ગીતો પણ હશે, કૃષ્ણને લાડ કરવાના ગીતો પણ હશે. તો તમારી પાસે જે શીખવા આવતા હોય છે એ યુવાનો હોય, યુવતીઓ હોય, ગૃહિણીઓ હોય, એમના ભાવ વિશે કઈ વાત કહો કે આ ગાવાથી એમના વર્તનમાં, વાણીમાં, એમના ઘર સંસારમાં, એમના કામમાં શું ફેર આવે છે? હવેલી સંગીતથી એક વ્યક્તિમાં શું પરિવર્તન થાય છે? જે બહેનો ભાઈઓ અને યંગસ્ટર કહીએ એ જ્યારે હવેલી સંગીત શીખવા આવે છે એને મગજમાં એક જ હોય છે કે કદાચ મારે ગુરુની આજ્ઞા છે. પછી એવું છે કે આપ જાઓ છો તો મારે જવું છે, પેલા તે ભાવ છે. ને ઘણા એવા ભાવવાળા છે કે મારે પ્રભુને રીઝવવા છે. પણ જ્યારે અહીંયા હવેલી સંગીત અમારી સંસ્થામાં શીખવા આવે છે ને જેમ એક એક રાગ શીખતા જાય છે, કેમ જગાવવાનું છે, પછી ક્યારેક ભોજનનું છે, ક્યારેક પોઢાડવાનું છે, એ જેમ જેમ 1 મહિનો 2 મહિનો જાય છે તો એની અંદર જ એક પોતાના પ્રભુ માટે નવો ભાવ ઉત્પન્ન થાય છે. અને એની જે એક દ્રષ્ટિ હોય છે એ પછી સંગીત માટે નથી રહેતી. મારા પ્રભુને મારે આ સંગીતની સેવા કરવી છે, સંગીતમાંથી સેવા સુધીનો એ ભાવ પ્રગટ થઈ જાય છે. એટલે આપણા ઘરમાં પૂજામાં, સેવામાં વિરાજતા બાલકૃષ્ણની જે નાનકડી મૂર્તિ છે એ આ ભક્તો માટે જીવંત છે. એક સાચકલું બાળક છે અને એના લાડ પ્રેમ થાય છે. એને શિયાળો હોય તો ઊનના કપડાં પહેરાવાય છે અને ઉનાળો હોય તો સદરો પહેરાવાય છે. અને એનું ખાનપાન એટલે કે જે લાડુડી છે કે તુલસી પાત્ર છે, પાણી છે. તો આ બધાની વચ્ચે જે રમમાણ રહેતી યુવતીઓ, ગૃહિણીઓ, યુવાનો, આ બધા જે શીખે છે તો તમારી પાસેથી, તો એ મુક્ત કંઠે ગાય છે કે એનું કઈ રેકોર્ડિંગ વગાડતા હોય છે કે શું? આમ પદ્ધતિ શું છે ઘરમાં હવેલી સંગીતની? કોઈ સીધું જ ગાય છે વાદ્ય વગર? ના, એ લોકો અમે સંસ્થા દ્વારા જે પણ અમે પદ્ધતિ શીખવાડીએ હવેલી સંગીતની, એ સંગીત અમે જે રાગ આવતો એના પહેલા તો અમે સંગીત શીખવાડીએ છીએ. સંગીતના 7 સ્વર, કેમ સા બોલો, સા બોલીને તમારે કેમ એ રાગ અને કીર્તન ગાવું, અમે એની તાલીમ આપીએ છીએ. એટલે કોઈ પણ શીખે અને કદાચ ભૂલી જાય તો અમે સંસ્થા દ્વારા કહેવાનું કે પહેલા એ રાગનો આલાપ લ્યો, પછી તમારે કીર્તન ગાવું. એટલે એના રેકોર્ડિંગ દરેક જાતે જ ગાય પોતાના પ્રભુને? અમે એને રેકોર્ડિંગ પણ આપીએ. અચ્છા. જે હવેલી સંગીત જ્યારે શીખવા આવે, શીખી લે, પછી રેકોર્ડિંગ કરીને આપે અને ભૂલી જાય, પછી રેકોર્ડિંગ કરીને ફરી એ રિવાઇઝ કરી અને પ્રભુની સેવામાં જોડી દે છે.
એટલે મને આ પ્રશ્ન એટલા માટે થયો કે અત્યારની ટેકનોલોજીના જમાનામાં તમારા દેશ વિદેશમાં રહેતા શિષ્યો પણ આ જ રીતે શીખતા હશે અને કામ કરતા હશે, તો આ સંગીતનો પ્રચાર પ્રસાર કેવો છે સમગ્ર વિશ્વમાં? ખાસ તો અત્યારે જોવા જઈએ તો છેલ્લા 15-20 વર્ષમાં આ પુષ્ટિમાર્ગી હવેલી સંઘ ખૂબ પ્રચાર છે. એમાં અમારા સંપ્રદાયના બધા જ વલ્લભ કુલના બાળકો આ જ રાગ ભોગની સેવાનું તાલીમ પણ આપી રહ્યા છે અને ખૂબ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને એ સેવામાં અમારે બધા કીર્તનિયા ઉપર પણ આ જે કે ને અમારે કરવું જ જોઈએ કે અમને આ જન્મ મળ્યો છે અને આ જન્મમાં મનુષ્ય જન્મ મળ્યો છે, એ પાછો વૈષ્ણવ સંપ્રદાયમાં આપ્યો છે. અને જો હવે કીર્તનની સેવા જે ઉત્તમમાં ઉત્તમ છે કે પ્રભુ ગાવ, કીર્તન ગાવ તો જ આરોગે, કીર્તન ગાવ તો જ જાગે, કીર્તન ગાવ તો જ પોઢે. એટલે અમારા માટે એ કીર્તન બહુ જ મુખ્ય છે. અને સંપ્રદાયમાં તો એવો પ્રસંગ છે કે જ્યાં સુધી ગાતા નથી ત્યાં સુધી જાગતા પણ નથી. એટલે જેણે આ સમજી લીધું છે એના માટે અત્યારના ખૂબ જ વલ્લભ કુલના બાળકો આ પ્રચાર કરી રહ્યા છે ને એમના આજ્ઞાથી અમે બધા પણ કીર્તનિયાઓ આનો પ્રચાર કરી રહ્યા છે. બીજો એક પ્રશ્ન મને એ પણ આવે છે કે જ્ઞાતિ જાતિ સંપ્રદાય એવી કોઈ વાત આમાં નથી આવતી, તો એ કેવી રીતે વધુ ને વધુ ફોલોઅર્સ આવી રહ્યા છે આમાં? ફોલોઅર્સને એવું છે કે આમાં જ્યારે મહાપ્રભુજીનો સમય હતો, એ કાળ હતો 500 વર્ષ પહેલા, એ સમયે તે મહાપ્રભુજીને ગુસાઈજીએ એમ કે મ્લેચ્છ થઈ ગયા, એ બધાનો પણ આમાં સમાવેશ કર્યો છે. અને બધી જ જાતિનો. અને એમાં જે શયનની સેવા છે કૃષ્ણદાસજી, એ તો પટેલ હતા, એ તો એનો પણ સમાવેશ કર્યો છે. એટલે આ સંપ્રદાયમાં બધા જ જેનો જ્ઞાતિ અને જેનો અધિકાર ઠાકોરજી આપ્યો છે, મહાપ્રભુજી આપ્યો છે, એને બધાનો જ આ જ્ઞાતિનો સમાવેશ આ સંપ્રદાય. એટલે આ એક મુક્ત સંપ્રદાય, મુક્ત સંપ્રદાય. અને મુક્ત અને જેનો અધિકાર છે કૃષ્ણની ભક્તિ માટે, એને સ્વયં ઠાકોરજી ખેંચી લે છે અને મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ આપીને આની સેવા આપે છે. બહુ સરસ. અને મને ખાસ તો એ છે કે હવે આપ સ્ટુડિયોમાં છો અને શ્રોતા મિત્રોને જે મન છે કે આપ પણ દ્રુપદ ધમાર શૈલીનું એક ઉદાહરણ જો સંભળાવો તો ખરેખર આપની સાથે વાત કરી એ વસ્તુની બધાને પ્રતીતિ પણ થાય અને હવેલી સંગીત શું છે એનો એક અનુભવ પણ મળે. આપણે પેલા જ વાત કરી કે વર્ષા કાલના દિવસો ચાલી રહ્યા છે, તો એક વરસાદ ઋતુનું એક પદ જે મંગલામાં ગવાય છે એની એક લાઈન આપણે પ્રભુની સન્મુખ આપણે કરી શકીએ. ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર મુરવા તે સિય શ્યામા ઘન મુરલી બજાઈ, તે સોઈ ઉઠ જૂક ધુરવા બોલે માઈ, ગોવર ધાન પર મુરવા. એક અદ્ભુત લાગણી છે આ સાંભળ્યા પછી આપણે કંઈ બોલી શકીએ એવી સ્થિતિ રહેતી નથી. એનો અનુભવ હું અત્યારે કરી રહી છું. અને સુરદાસજીનું પદ છે, ગોવર્ધન પર બોલે અને વ્રજમાં ગાઈ રહ્યા છે. અસંખ્ય ગરમી થઈ રહી છે ને હવે તો પ્રભુથી સહન નથી થતું. પ્રભુથી સહન નથી થતું એટલે એમના ભક્તને તો બિલકુલ સહન ન થાય. એટલે પછી મોર ગોવર્ધનપુર તો એટલું જોર જોરથી એનો અવાજ કરે છે, સ્વાભાવિક રીતે સુરદાસજીના હૃદયમાંથી પ્રગટ થાય છે કે હવે તો સવાર થઈ ગઈ છે, હવે કૃપા થાય, વરસાદ પડે, મારા પ્રભુનો તાપ દૂર થાય. આ ભાવનું આ પદ છે. અદમ્ય ભક્તિ. મંગલભાઈ, તમારી સાથે વાત કરીને મારી જો આ સ્થિતિ થતી હોય
તો હવેલી સંગીત જે ખરેખર અનુભવ કરતું હશે, જે ગાતું હશે, એની ભાવ ઉર્મી કઈ કક્ષાએ જતી હશે એ એક પ્રશ્ન જ રહ્યો. તો મેં આપને વાત કરી કે કોઈ ગુરુની આજ્ઞાથી આવતા હોય, કોઈ કે તમે જાઓ છો તો હું આવું શીખવા, ને ઘણાને પ્રભુની કૃપા થાય અને એને કહેવામાં આવે કે તું જા, તો મારા માટે કીર્તન શીખ ને મને રીઝવ. પણ છતાં મને એવું લાગે છે જ્યારે બધા શીખવા આવતા હોય છે 6 મહિના પછી એ બધા એક જ પરિસ્થિતિમાં હોય છે, એક જ સ્થિતિમાં હોય છે કે હવે મારે પ્રભુ માટે જ ગાવું છે. ગાવું છે. એવો ભાવથી આવો ભાવ પ્રગટ થતો હોય છે. એક છેલ્લો પ્રશ્ન, અહીંયા વિદ્યાપીઠમાં તમે જે તાલીમ આપી બધાને, એ અનુભવ કેવો રહ્યો? કારણ કે તમે વિદ્યાર્થીઓ સાથે કામ કર્યું અને બીજા બહારના પણ ઘણા બધા આવ્યા છે શીખવા, તો આ જે તાલીમ વર્ગ રહ્યો એ કેવો અનુભવ રહ્યો તમારો? પેલા તો આ ગુજરાત વિદ્યાપીઠ ના કલા મંદિરને ખૂબ ખૂબ શુભેચ્છા અને બધાઈ આપું છું કે મને આ સેવા માટે મારી પસંદગી કરી, અને પસંદગી કરીને જે મારી સેવા જે લેવી હોય અને જે શીખવા આવે છે એના પ્રભુ સુધી પહોંચવી હોય એ સેવા, એના માટે મારી પસંદગી કરી, એના માટે ખૂબ એમને વધાઈ આપું છું. અહીંયા આવીને એક આનંદ થયો. મારા માટે એક વસ્તુ એવું છે કે મને સમયનું બહુ છે. જો 5 વાગે ક્લાસ શરૂ થતો હોય તો હું 4:45 બેસી જાઉં. હું ફર્સ્ટ દિવસ અહીંયા આવ્યો, 5 વાગે શરૂ થઈ ગયું, ત્યારે બધા સ્ટુડન્ટ આવ્યા નહોતા, અમુક પછી આવ્યા, 5 વાગે આવ્યા, 5 ને 10 મિનિટ પછી આવ્યા, તો કાર્ય શરૂ થઈ ગયું. અને જ્યારે અહીંયા ક્લાસ પહેલા દિવસે લીધો તો મારો એવો અનુભવ થયો, અને એ કીર્તન ગાનથી બીજા દિવસે જે આવવા માંડ્યા તો 5માં 5 જ બધા આવી ગયા. કે એમને ખ્યાલ છે કે આ મંગલભાઈ એ 5 વાગે શરૂ કરી દેશે. તો મારો એવો અનુભવ થયો કે જો હું કદાચ પ્રભુની આ સેવા માટે હું કોઈને વિનંતી કરું છું કે તમે 5 વાગે આવો, તો આ વિદ્યાપીઠનું કેવું કાર્ય હશે કે જે આટલા વર્ષોથી ચાલતું આવે છે, તો એની આ ઉર્જા આ વિદ્યાપીઠ દ્વારા એ બધા વિદ્યાર્થીઓમાં પ્રવેશી ગઈ, અને લોકો આવી અને વિદ્યાપીઠનું કાર્ય ખૂબ આગળ, જે આગળ તો છે જે હવેલી સંગીત કહેવાય ને, કે અમારા ગુણીજનો કે એમ કે જ્યારે બધા સંગીત પૂરા થાય ત્યારે હવેલી સંગીત શરૂ થાય. અમારા દાદા તો ખાસ એવું આજ્ઞા કરતા કે હવેલી સંગીત એવું છે કે જેના ઠાકોરજીના 10 હાથ અહીંયા હોય ને ત્યારે એના મુખમાં કીર્તન આવે. તો આ સંગીત માટે જો અહીંયા બધા વિદ્યાર્થી આવતા હોય અને ગુજરાત વિદ્યાપીઠ કલા મંદિર દ્વારા જો આવું એવું થાય કે આ હવેલી સંગીતનો પ્રચાર પ્રસાર થાય, એ તો એ મારા માટે બહુ, પહેલા તો સ્ટુડન્ટ માટે, મારા માટે બહુ મોટો આ અનુભવ સુંદર રહ્યો છે. અને જે પણ વિદ્યાર્થી આવે છે એટલા ભાવથી આવી રહ્યા છે. અને મને લાગે છે ગઈકાલે જ્યારે મેં ધમાડતા શીખવાડ્યો, મેં કીધું તમે કાલે ઠાકોરજી આગળ બોલજો આ, તો બધા કે હા અમે બોલીશું. એટલે મને લાગે છે કે આ ગુજરાત વિદ્યાપીઠનું કાર્ય એ મારા દ્વારા સંપન્ન થઈ રહ્યું હોય, અને મને લાગે છે આનો એટલો પ્રચાર પ્રસાર થશે કે આગળ જતા કંઈક ફરી સેવાનો મોકો મળશે તો હું ચોક્કસ ગુજરાત વિદ્યાપીઠમાં આ સેવા માટે ચોક્કસ આવીશ. ધન્યવાદ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર મંગલભાઈ. મંગલભાઈ સાથે આપણે આજે વાત કરી એ તમે સાંભળી અથવા જોઈ, પણ મૂળ વાત જે હતી કે જે રીતે અમે ઠાકોરજીને યાદ કર્યા, અને એ જે ગરમી હતી ને ઠાકોરજીને ગરમી થાય છે, અને સુરદાસજીએ જે રચના કરી એ સમયે એમણે માત્ર શબ્દોથી, એમના ગાયનથી જે વાતાવરણ ઊભું કર્યું, તો તમને ને મને ખરેખર એવી અનુભૂતિ થાય કે આપણા પ્રભુને ખૂબ ગરમી થઈ છે અને વરસાદ થવો જોઈએ. જો માત્ર 2 પંક્તિથી એ આવું ભાવિશ્વ ઊભું કરી શકતા હોય, તો વૈષ્ણવ કુળની એ બહેનો, એ યુવતીઓ, યુવાનો એ પ્રભુ સાથે કેટલા એકાકાર થતા હશે. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ એવા ભાગ પાડીને આપણે ભક્તિને જોઈએ છે, પણ ભક્તિ એ તો ભક્તિ છે. ભક્તિ પર કોઈ શંકા નહીં, કોઈ તર્ક નહીં, કોઈ વિવાદ નહીં, કોઈ વાત નહીં. દરેકની ભક્તિ જુદી છે, દરેકની આસ્થા જુદી છે, દરેકના દેવ જુદા છે, દેવના સ્વરૂપ જુદા છે. પણ આ બધામાં એક વાત જો કોઈ બધાને લાગુ પડતી હોય એવી હોય તો એના દેવ સાથેનું એનું અનુસંધાન છે.
એના દેવ સાથેનો એનો તાર છે. સૌનો આ તાર જોડાયેલો રહે, દરેક પોતાની આસ્થા સાથે નિશંકપણે જોડાયેલા રહે અને આર્દ્ર હૃદયથી એને યાદ કરે, એની સેવા કરે. એ વાત સાથે જ અહીં વિરમીએ. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ